આવતીકાલે નાતાલ પર્વને લઈને ફતેગંજ વિસ્તારમાં આવેલ લાલ ચર્ચ અને રોઝરી ચર્ચમાં તૈયારીઓ પૂર્ણતાના આરે। વિશ્વભરમાં આજે નાતાલ ક્રિસમસ પર્વની ઉજવણી થઈ રહી છે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચ આવેલું છે, જે લાલ ચર્ચ તરીકે પણ ઓળખાય છે। એક પણ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યા વિના ગોથિક આર્કિટેક્ટ પદ્ધતિથી બનાવવામાં આવેલ આ ચર્ચના ટાવર ઉપર 1 ટન વજનનો એક ઘંટ બેસાડવામાં આવ્યો છે। દેવળના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતકના જીવનના વર્ષો પ્રમાણે આજે પણ આ ઘંટને વગાડવામાં આવે છે। તો વળી કોઈ નવપરિણીત યુગલ ચર્ચમાં આવે ત્યારે પણ ખાસ પ્રકારે આ ઘંટને વગાડવામાં આવે છે। આ ચર્ચનું બાંધકામ પૂર્ણ થતાં ઈસવીસન 1906 થી 1908ના સમયગાળા દરમિયાન મિશનરી પરદેશી 3 ઘંટ લાવ્યા હતા। 3 પૈકી સૌથી મોટો 1 ટન વજન ધરાવતો એક ઘંટ ઈસવીસન 1908માં લાલ ચર્ચ ઉપર મૂકવામાં આવ્યો હતો। 1 ટન વજનના આ ઘંટને બેસાડવા માટે તે જમાનામાં હાથી અને દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। કહેવાય છે કે કમાટી બાગ સુધી દોરડું લાંબુ કરવામાં આવ્યું હતું અને આ ઘંટ 80 ફૂટ ઊંચા લાલ ચર્ચ ઉપર બેસાડવામાં આવ્યો હતો। વડોદરા શહેરના રહેણાંક વિસ્તાર ફતેગંજમાં 1902માં ચર્ચ બન્યું હતું, જે આજે લાલ ચર્ચના નામે પ્રસિદ્ધ બન્યું છે। મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલી 500 ચાંદીના સિક્કાના દાનથી ચર્ચની ઇમારત વિસ્તાર કરવામાં આવ્યો હતો। આ ચર્ચમાં ગોથિક શૈલીની વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એક કોર્સ રૂપના આકારના નાના શિખર જેવા તત્વો, અણીદાર ધનુષ્યકાર અને વર્તુળ આકારની બારીઓ, ચર્ચના બહારના ભાગને સુંદર લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવ્યું છે। આવતીકાલે નાતાલ પર્વને લઈને ચર્ચમાં સવારે 6 વાગ્યાથી રાત્રિના સમયે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવશે। સૌ પ્રથમ આપણે સૌને નાતાલની શુભેચ્છા અમે પાઠવીએ છીએ। નાતાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, એની તૈયારી લગભગ 4 અઠવાડિયા પહેલાં શરૂ થાય છે। એનું ઋતુને અમે કહેવાય છે આગમન ઋતુ। પ્રભુનો જન્મ થવાના છે એટલે આધ્યાત્મિક રીતે અમે એમની તૈયારી કરીએ છીએ। આ સમય દરમિયાન 4 રવિવાર આવે છે। આ 4 રવિવાર અમે અલગ અલગ હેતુઓનું મનન ચિંતન કરીએ છીએ। દાખલા તરીકે પ્રભુ આવે ત્યારે અમને આશા લઈને આવે છે। પ્રભુ આવે ત્યારે અમને શાંતિ આપે છે। પ્રભુ આવે ત્યારે અમને શ્રદ્ધા આપે છે અને તેઓ આવે ત્યારે ખૂબ જ માનવજાતને પ્રેમ કરે છે। એટલે એનું નામ ઇમાનુએલ તરીકે ઓળખવામાં આવે છે। ઇમાનુએલ એટલે પ્રભુ આપણી સાથે। ક્રિસમસ એટલે એ છે ઈશ્વર માનવ થઈને માનવની વચ્ચે તેઓ વાસ કરે છે। એનું જાગરણ રાત્રિ એટલે આજના રાત્રે 10 વાગ્યાથી રોઝરી ચર્ચ ખાતે આ ઉજવણી શરૂ થશે। 10 કલાકે આનંદથી નાતાલના ગીતો ગાવામાં આવે છે। 11 કલાકે ખાસ પરમ યજ્ઞ અર્પણ કરવામાં આવે છે। તેમાં ઈશ્વરને ગુણગાન ગાતા, એની વાણી સાંભળતા પ્રભુને અમે બધા ગ્રહણ કરીએ છીએ। અને ખાસ કરીને આજના દિવસે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને એ તહેવાર એક આધ્યાત્મિક તહેવાર છે। એટલે લોકો માટે શુભેચ્છા પાઠવીને સાથે સાથે તેઓ માટે પ્રાર્થનાઓ પણ અર્પણ કરવામાં આવે છે। પ્રભુ
અમારી મધ્યે વસે છે, એટલે લોકોને પણ એ જ જાહેર કરવામાં આવે છે કે પ્રભુ તમારી સાથે પણ છે. અને આવતીકાલે ખરેખર નાતાલનો દિવસ છે. લોકોને એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એ શુભેચ્છાઓ શું હોય છે? ઈશ્વર આપણી મધ્યે જન્મ લીધેલા છે અને આપણને તેઓ આશીર્વાદિત કરે, સાથે સાથ પ્રેમ, શ્રદ્ધા અને એક ઉપરનો ભરોસો તેઓ વરસાવે, તે માટે ખાસ એવું વંદન અથવા શુભેચ્છા પાઠવવામાં આવે છે. 25મી તારીખે ખાસ કરીને સવારે 6 કલાકે વિધિ શરૂ થાય છે અને 6 કલાકે મલયાલમમાં હોય છે, 7 કલાકે અંગ્રેજીમાં હોય છે, 8 કલાકે ફરી અંગ્રેજીમાં હોય છે, 9 કલાકે ગુજરાતીમાં હોય છે. ત્યાર પછી અહીંયા નાતાલને ગીતો ગાતા ગરબા પણ રમવામાં આવે છે. એટલે એ આનંદથી ઉજવણી કરીએ છીએ, એટલા માટે એને આનંદી નાતાલ તરીકે અમે લોકોને જાહેર કરીએ છીએ. આજના દિવસે ખાસ કરીને આનંદી નાતાલ ઉજવણી કરીએ છીએ, ત્યારે તમને સૌને આનંદી નાતાલનો શુભેચ્છા પાઠવીએ છીએ. મેરી ક્રિસમસ. મે ગોડ બ્લેસ all of you.